મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 12। બાંદ્રા પાલી હિલના ચઢાણ પર ચીનુ ચોકસીએ મર્સિડીઝ કારને ચઢાવી ત્યાં સુધી વૈભવ પોતાની નર્વસનેસ છુપાવવા ચીનુ સાથે કામની નકામી વાતો કરતો રહ્યો। મહત્વની વાત તો થોડીવાર પહેલા જ છેડી હતી। ચીનુ હોંગકોંગથી આવ્યા પછી ડેડીએ આ 4-5 દિવસમાં ન તો સબીનાવાળી કોઈ વાત ઉચ્ચારી કે ન તો તેને હોંગકોંગ સાથે લઈ જવા માટે તકરાર કરી। એનો શું અર્થ કરવો? ધ્યાનથી સાંભળ્યું હોવા છતાં ચીનુ કાર ચલાવવામાં ધ્યાન હોય તેમ નિરુત્તર રહીને ગળમથલમાં પડી ગયો। કહેવાની ઈચ્છા તો થઈ ગઈ કે ગયા રવિવારે સવારે તારા ડેડીનું મને તાકીદનું તેડું આવ્યું હતું। સબીના સાથેના તારા લફરા બાબત મારી ઉલટ તપાસ લીધી હતી અને મેં તેમને ધરપત આપી હતી કે સબીના કોઈ સંજોગોમાં વૈભવ સાથે પરણવાની નથી। કદાચ એટલે તારા ડેડી ધીરજ ધરીને બેઠા હશે। વૈભવને આવું કંઈ કહેવા જાય તો કદાચ બંને વચ્ચેની દોસ્તી તૂટી જાય। પોતે મિત્રદોહ કર્યો એ બદલ રોષે ભરાઈને અડધે રસ્તે તેને કારમાંથી ઉતારી દે। સમયે કરેલા ખુલાસા ખોટી જુબાની જેવા પુરવાર થતા હોય છે। એ ખંદા ચીનુનો જાત અનુભવ હતો। આ તરફ મારા ડેડી ચૂપ થઈ ગયા છે તો બીજી બાજુ સબીનાના પપ્પા ખાસ મળી જવા કહેણ મોકલાવે છે। વૈભવ હવે જાતને કહેતો હોય તેમ બોલી ગયા પછી મનોમન અનુમાન કરવા લાગ્યો। કદાચ એવું પણ બને કે 5 દિવસની મારી ગેરહાજરી દરમિયાન સબીનાના પપ્પાને મારા ડેડી ખાનગીમાં મળ્યા હોય, સબીના સાથેના સંબંધમાંથી મારા દીકરાને પાછો વાળો એવી વિનંતી કરી હોય, તેના વિપરીત પરિણામ સમજાવ્યા હોય ત્યારે હું પ્રયત્ન કરી જોઈશ એવું આશ્વાસન પણ બલદેવ સહાનીએ આપ્યું હોય। ચીનુ ધંધાની ગમે તેવી ગૂંચ આવે હું કોન્ફિડન્સથી તેનો સામનો કરતો આવ્યો છું। મેં નિયમ રાખ્યો છે, અગાઉથી પ્રોબ્લેમનો બહુ વિચાર નહીં કરવો, સામે આવે ત્યારે એકાગ્રતાથી તેનો સામનો કરવો। તેને બદલે 4 દિવસથી હું વારંવાર એ જ વિચાર્યા કરું છું એ સબીનાના પપ્પા મને શું કામ મળવા માંગતા હશે અને તે પણ સબીનાની ગેરહાજરીમાં। કદાચ એવું પણ હોય કે પોતાની પુત્રીએ પસંદ કરેલા પાત્રને જોવા મળવા માંગતા હોય। કહ્યા પછી ચીનુને જ પોતાનો તર્ક પોલો લાગ્યો એટલે સબીનાનું મકાન શોધવામાં ધ્યાન પોરવ્યું અને વૈભવ સ્વસ્થ બની જવાના પ્રયત્નમાં પરોવાયો। પોતે સવારે ફોન કરીને સબીનાને સમજાવી હતી કે તારું શૂટિંગ કેન્સલ કર અથવા કામ વહેલું પતાવીને 7 પહેલાં ઘેર આવી જા તો તારા પપ્પાજી સાથે વાત કરવાનું વધારે ફાવશે। પણ સબીના તો તેની નર્વસનેસ પર હસી પડેલી। હોંગકોંગના 5 દિવસ પડ્યા તેના વળતર રૂપે મારે નાઇટ શિફ્ટમાં કામ કરવું પડશે અને તું વહેલું કામ પતાવવાનું કહે છે વૈભવ? એમ ન હોય તો પણ પપ્પા તને એકલાને મળવા માંગે છે એ કેમ ભૂલી જાય છે? કદાચ તારી સાથે મેન ટુ મેન વાત કરવા માંગતા હોય કહીને ઉમેર્યું હતું, મેન બી બ્રેવ। ત્યાં બ્રેક મારીને ચીનુએ કારની સાથે વૈભવના વિચાર પ્રવાહને પણ થંભાવી દેતા કહ્યું, આવી ગયા, તારી બાજુ દેખાય છે એ જ બેઠા ઘાટનું મકાન, સુખ શાંતિ। મકાન તો વૈભવનું જાણીતું હતું। 15 દિવસ પહેલા 19 સપ્ટેમ્બરે સબીનાને સમર્પણ ફિલ્મના ચેરિટી પ્રીમિયરમાં લઈ જવા માટે એકવાર પોતે અહીં આવી ચૂક્યો હતો, પણ ત્યારે બહારથી જ હોર્ન મારીને તેને બોલાવી લીધી હતી। એ વખતે સબીનાએ તેને સુખ શાંતિ નામ રાખવાનો હેતુ પણ સમજાવેલો। દાદા સુખદેવ અને દાદી શાંતિ દેવી, તેના પરથી પપ્પાએ નામ આપ્યું સુખ શાંતિ। વૈભવ, તું ટાઈમનો બહુ પાકો છે અને 7:05 પણ થઈ ગઈ। સુખ શાંતિમાં તારી રાહ જોવાઈ રહી હશે। ત્યારે ચહેરા પર રૂમાલ ફેરવી, રેશમી કુર્તા, અલીગઢી પાયજામા, સન્ડે ડ્રેસ પર ક્યાંક કરચલી પડી નથી એ નિરખી લઈ કારમાંથી બહાર નીકળતા વૈભવે કહ્યું, તું સી રોકમાં ડ્રિંક ડિનર પતાવી કલાકમાં પાછો આવીને બહાર વેઇટ કરજે। સમજાતું નથી, સબીનાના શાયર ફાધર સાથે 1-1.5 કલાક શું વાત કરવી? પ્યારની 2-4 શાયરી સંભળાવવાની ફરમાઈશ કરજે તારા ભાવિ સસરાને। ચૂપ કહી ચીનુ સાથે આંખો કાઢી કુર્તાના બટન બરાબર બંધ છે તેની ખાતરી કરી તેણે સુખ શાંતિના ખુલ્લા ગેટમાં પ્રવેશ કર્યો। ચીનુએ ભાવિ સસરા શબ્દ પ્રયોગ કર્યો એ ગમ્યો છતાં નિશ્વાસ નંખાઈ ગયો। કોને ખબર શાયરના મનમાં શું રંધાઈ રહ્યું હશે? વોચમેને આવીને સલામ કરીને આવકાર આપ્યો એટલે હસીને ઉત્સાહભેર તેણે પગ ઉપાડ્યા। ત્યાં અંદરથી કૂતરાનું ભસવું સાંભળી તેની ચાલ ફરી ધીમી પડી ગઈ। વૈભવને કૂતરાની એલર્જી હતી પણ પ્રેયસીના કૂતરાનું ભસવું પણ પ્યારું લાગે છે એવો ફિલ્મી સંવાદ યાદ કરી એ મરક્યો। આઈએ પધારીએ વૈભવ બાબુ। 6 ફૂટ ઊંચા શાયરને છાજે એવા લાંબા વાળ અને ચશ્માવાળા બલદેવ સહાની ઘરના પગથિયા ઉતરી તેને સામે લેવા આવ્યા।
हमारा राहु भी आपका इंतजार करता था। રાહુ આલ્સેશિયન કૂતરાનું નામ છે. એ સબીના પાસેથી જાણ્યું ન હોત તો કદાચ વૈભવ પૂછી બેસે, કોણ રાહુ? તેના બદલે સ્માર્ટનેસ દેખાડવા માટે પૂંછડી પટપટાવતા કૂતરા પર એક જોક કરી લીધી. સહાની સાબ, રાહુની જેમ તમારે એક કેતુ પણ રાખવો જોઈતો હતો. રાહુ કેતુની જોડી બરાબર જામી જાત. કેતુ પણ છે ને, કહી સબીનાના પપ્પાએ મુક્ત હાસ્ય સાથે પોતાની જાત તરફ ઇશારો કર્યો. ફિલ્મવાળાને હિરોઈનનો બાપ કેતુ ગ્રહ જેવો નડતરૂપ લાગતો હોય છે. જાત પર આમ હસી લેનાર બલદેવ સહાનીએ ઘરમાં લઈ જતા પહેલા જ મહેમાનનો ક્ષોભ ખંખેરી નાખ્યો. છતાં વૈભવને બીજી મૂંઝવણ જાગી. એ હિન્દી બોલતા રહેશે અને પોતે અંગ્રેજીમાં ચલાવશે તો વાતચીતનો મેળ ખાશે ખરો? મિસ્ટર વિરાણી, પ્લીઝ બી કમ્ફર્ટેબલ. તેને લિવિંગ રૂમમાં દોરી જઈ સબીનાના પિતાએ આપમેળે ઇંગ્લિશમાં ચાલુ કર્યું. જો કે અમારા ઓછી સુખ સાહેબીવાળા ઘરમાં તમે એટલી બધી કમ્ફર્ટ ફીલ નહીં કરો. એવું નથી સહાની સાબ. દિવાનખંડના સાદા ફર્નિચર પર નજર ફેરવતા વૈભવને બોલવાનું સ્ફુરી ગયું. સુખ સાહેબી કરતાં સુખ શાંતિમાં વધારે કમ્ફર્ટ હોય છે. ભય વાહ! ચશ્મા પાછળની ચમકતી આંખે સબીનાના પિતા બોલી ઉઠ્યા. વૈભવ બાબુ, તમે બહુ ઊંચી વાત કહી દીધી. સહાની સાબ, આપ મને માત્ર વૈભવ કહેશો તો ચાલશે. ઠીક છે, તમે પણ મને સાબના સંબોધનમાંથી મુક્ત કરી દેશો તો મને ગમશે, કહી તેમણે હસીને ઉમેર્યું. હા, અમારી ફિલ્મ લાઇનમાં જી છૂટથી વપરાય છે. સાંભળીને વૈભવ પહેલીવાર મોકળા મનથી હસી શક્યો. સાથોસાથ એ પણ મહેસૂસ કર્યું કે ઘરમાં સાહેબી હોય કે સાદગી, પણ સુખ શાંતિનો આધાર તો તેમાં રહેનારા માણસોની પ્રકૃતિ પર રહેલો હોય છે. દિવાનખંડની એકમાત્ર સામેની દિવાલે જડેલી પિતા પુત્રીની પૂર્ણ કદની તસવીર સિવાય ત્રણેય દિવાલો કોરી હતી. એટલે વૈભવે ઘણીવાર સુધી ફોટો પર નજર ચોડી રાખી. તસવીરમાં પિતાને સાચા અર્થમાં મિત્ર માનતી હોય તેમ તેના બીજા ખભા સુધી હાથ લંબાવી પહેલા ખભા પર માથું ટેકવી મીઠું મુસ્કુરાતી સબીના અને પુત્રી પર વાત્સલ્ય વરસાવતી હોય તેમ મુક્ત હાસ્ય વેરતા બલદેવ સહાનીએ જડ ફોટામાં પણ ચેતન ઉભરાવી દીધું હતું. તો આપણે ડ્રિંક શરૂ કરીએ. સબીનાના પિતા હજુ એટલું બોલ્યા ત્યાં જાણે રાહ જોતો હોય તેમ અધેડ વયના નોકરે સુરાપાનની સામગ્રી સાથે પ્રવેશ કર્યો. દાખલ થઈને વૈભવ સમક્ષ મસ્તક નમાવી જમણા હાથે આદાબ અર્ઝ કર્યા ત્યારે ઉર્દુમાં જવાબ વાળવાનું આવડતું નહીં હોવાથી વૈભવે માત્ર સ્મિતથી કામ ચલાવી લીધું. આ ઘરમાં રાહુ કેતુ ઉપરાંત એક શનિ પણ છે અને તે અબ્દુલ. રમૂજી શૈલીથી નોકરનો પરિચય આપતા બલદેવ સહાનીએ ઉમેર્યું, અમારો અબ્દુલ 3 in 1 છે. બાવરચી, મારો મદદનીશ અને પાર્ટ ટાઈમ એક્ટર. વૈભવે 45ના લાગતા હસમુખા અબ્દુલ સામે જોતા પૂછ્યું. એ પહેલીવાર સાંભળ્યું. ફિલ્મમાં નાના નાના રોલ કરનારને અગાઉ એક્સ્ટ્રા આર્ટિસ્ટ કહેતા. પછી તેમને જુનિયર આર્ટિસ્ટનો માનભર્યો મોભો આપ્યો. પણ મને એના કરતાં પાર્ટ ટાઈમ એક્ટર વધુ બંધબેસતું લાગે છે. મોટા ભાગે તો આપણે પાર્ટ ટાઈમ જ કામ કરવાનું હોય છે ને. બલદેવ સહાનીએ સ્કોચની બોટલ ખોલી એક ગ્લાસમાં વિસ્કી રેડતા કહ્યું. સબીનાએ કહ્યા મુજબ તમે જોની વોકર બ્લુ લેબલ જ પીવો છો, પણ આજે બ્લેક લેબલથી ચલાવી લેવું પડશે. બ્લુ મને ક્યાંય મળી નહીં. ઇટ્સ ઓલ રાઇટ સહાની સાબ, કહી વૈભવે સત્વર સુધારી લીધું. સહાનીજી. તેના એ ત્વરિત સુધારા પર મલકીને બલદેવજી પોતાનો ગ્લાસ ભરવા લાગ્યા. હું તમને રમથી કંપની આપીશ. ફેફસાની તકલીફમાં મને રમ ફાવી ગયો છે. પછી અબ્દુલે રાખેલી કાજુ, પાપડ, સમોસા અને તળેલી સિંગની ડીશો તરફ ઇશારો કરતા ઉમેર્યું, તમે વેજીટેરિયન હશો એમ ધારીને નિર્દોષ વાનગીઓ જ પીરસી છે. વૈભવ કહેવા જતો હતો કે હું ઘરમાં વેજીટેરિયન છું, બાકી બહાર બધું લઉં છું. પણ એવી સ્પષ્ટતા કરવાનું અજુગતું લાગ્યું એટલે સબીનાના પિતાએ ઊંચકેલા રમના ગ્લાસ સાથે પોતાનો વિસ્કીનો ગ્લાસ ટકરાવી ચીયર્સ કર્યું અને 2-3 ઘૂંટ પીવાયા ત્યાં સુધી બંને વચ્ચે મૌન છવાઈ રહ્યું. હવે મૂળ વાતની શરૂઆત કેવી થશે એની ગળમથલમાં વૈભવ ઘરની દિવાલો, ફર્નિચર, બારીમાંથી દેખાતો આંગણાનો નાનકડો બગીચો એમ નિરુદ્દેશ ચોતરફ નજર ફેરવતો રહ્યો. પછી મસાલાવાળા કાજુના 1-2 ટુકડા મોંમાં નાખી ચાવવાનું ચાલુ કર્યું. સામે પક્ષે બલદેવ સહાની પણ પાઇપમાં તમાકુ ભરી તેને પેટાવી 2-4 કશ લઈ મૌનભંગ માટે પેરવી કરતા દેખાયા. વૈભવ, તમે ધારણા તો કરી જ હશે કે તમને ડિનર માટે કેમ બોલાવ્યા. ધારણા તો ઘણી કરી,
પણ એ વ્યાયામ નિરર્થક નીવડ્યો. કોણ જાણે કેમ વૈભવને આવા નિખાલસ માણસ સમક્ષ ખોટું બોલવાનું રચ્યું નહીં એટલે ઉમેર્યું, હા, સબીના કહેતી હતી કે ખાસ કારણ આપ મને એકલાને મળવા માંગો છો. કારણ ગણો તો કારણ, બહાનું માનો તો બહાનું. સહેજ ગંભીર થતા સહાનીએ કહ્યું, ટાઈમ બોમ્બની દુર્ઘટના બન્યા પછી મને થયું કે મારે તમને મળવું જોઈએ. ટાઈમ બોમ્બના ઉચ્ચારણ સાથે જ વૈભવને વિસ્કીનો ઘૂંટડો ગળે ઉતરતા અંતરાસ આવે એવી રૂંધામણ થઈ. હોંગકોંગથી આવીને જૂના છાપા પર પોતે નજર નાખી લીધી હતી. લગભગ સૌએ ત્રાસવાદીઓને દોષિત ઠરાવ્યા હતા. પોલીસ તંત્રની ટીકા કરી હતી અને ફિલ્મ ઉદ્યોગના કલાકારોની સલામતી અંગે ચિંતા દર્શાવી હતી. એથી વિશેષ તપાસ આગળ વધી ન હતી. ટાઈમ બોમ્બની ઘાતમાંથી સબીના ઉગરી ગઈ એ માટે તમારા શુક્રિયા અદા કરવા જોઈએ. લાગણીના લસરકા સાથે એ બોલી ગયા. તમે ગુપ્તપણે એને હોંગકોંગ લઈ જવાનો પ્લાન ન ઘડ્યો હોત તો કદાચ. તેમના શબ્દો વૈભવને સ્પર્શી ગયા. આમ તો ઠપકો સાંભળવા જેવું પોતે કર્યું કહેવાય, તેને બદલે આ ભલા માણસ યશ આપે છે. વૈભવ, તમને શું લાગે છે આવું નિર્દય કાર્ય કોણે કર્યું હશે? સાંભળીને વૈભવના ખભા સહેજ ધ્રુજ્યા, છતાં ધ્યાનથી સાંભળ્યું. સબીનાને ખતમ કરવામાં કોને શું મળવાનું હતું? કોના તરફ આંગળી ચીંધવી? કોના માટે શંકા કરવી? ત્યારે વૈભવ મૂંઝાયો. શું ધીમે ધીમે વાત પોતાના ડેડી તરફ વળાંક લેશે? સબીનાએ આવો કોઈ સંકેત તેના પપ્પાને આપ્યો હશે કે પછી એ માત્ર મારો અભિપ્રાય જાણવા પૂછતા હશે? ન્યૂઝપેપરમાં તો ત્રાસવાદીઓ રબીશ. પહેલીવાર સહાનીને અણગમા સાથે બોલી ઉઠતા સાંભળી વૈભવને પોતાની ભૂલ સમજાઈ. ત્રાસવાદીઓ તરફ આંગળી ચીંધવાનું અજુગતું કહેવાય. વૈભવ, આજકાલ કોઈ પણ હિંસા માટે ત્રાસવાદીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે. ફરી સ્વસ્થ થઈને તેમણે કહેવા માંડ્યું, મેં પોલીસ કે બીજા કોઈને આ વાત કરી નથી. પોલીસવાળાએ ત્રાસવાદીઓને જવાબદાર ઠરાવ્યા ત્યાર પછી બીજા દિવસે મારા પર ફોન આવ્યો હતો. કોનો? ધ્રુજતા અવાજે વૈભવે પૂછ્યું. તેને દહેશત જાગી. ડેડીનું નામ તો કોઈએ નહીં આપી દીધું હોય ને? ફોન કરનારનું નામ તો જાણતો નથી, પણ એ ખાલિસ્તાનવાદીઓની મુંબઈ શાખાનો માણસ હતો. બહુ સભ્યતાથી વાત કરતો હતો. મને માનથી પાપાજી તરીકે સંબોધીને કહ્યું કે પોલીસવાળાની વાત માનતા નહીં. ટાઈમ બોમ્બમાં અમે સંડોવાયા નથી. અમે તો જે કામ કરીએ છીએ તેની ખુલ્લેઆમ જવાબદારી સ્વીકારી લેવામાં માનીએ છીએ. આપની અમે ઇજ્જત કરીએ છીએ અને આપની બેટી સાથે અમારે કોઈ દુશ્મની નથી. એમણે એવું કહ્યું? હા. ફોન મૂકી દેતા પહેલા એ અનામીએ ઉમેર્યું પણ ખરું कि अब आपकी बेटी की हिफाजत हम करेंगे और શીખોને બદનામ કરનાર ટાઈમ બોમ્બના એ કાવતરાખોરની શોધમાં પણ અમે લાગી જઈશું. સુરાગ જડશે એટલે તરત જ તમને ફોન કરીશું. વૈભવ ધ્રુજી ઉઠ્યો. પિતાના ઘાતકી અને અવિચારી કૃત્ય માટે મનોમન દાજે ભરાયો. સબીના તો ઉગરી ગઈ, પણ ત્રાસવાદીઓ ડેડીનો પીછો પકડશે તો? તમારો ગ્લાસ પૂરો કરો એટલે ફરી ભરી દઉં. બલદેવ સહાનીએ પોતાના ગ્લાસમાંથી બાકી રહેલો રમ ગટગટાવી જતા કહ્યું, સાચું કહું તો પોલીસ ક્યારેય અપરાધીને પકડી નહીં શકે. કાનૂનના હાથ ગમે તેટલા લાંબા હોય તો પણ આ કાવતરાખોર સુધી પહોંચવામાં ટૂંકા પડશે. એટલે તમને કોઈ ચોક્કસ વ્યક્તિ માટે શંકા? વૈભવે અવાજની ગભરામણ છુપાવવા બીજા પેગના 2-3 ઘૂંટ ગળે ઉતારી જવા પડ્યા. સહાનીજી, કહી શકાય એમ હોય તો મને એ વ્યક્તિનું નામ. તમને અહીં બોલાવવાનું એક કારણ પણ એ જ છે વૈભવ. એ શબ્દો વૈભવ વિરાણીને હૈયે સોસરવા ઉતરી ગયા. અત્યાર સુધી સલુકાઈ ભર્યો વર્તાવ રાખતા સબીનાના પિતાએ ઠાવકાઈથી ધીમે ધીમે મને ઘેરી લીધો. ડેડી તરફ અપરાધની આંગળી ચીંધીને એ મને કહી દેશે. જે માણસ મારી પુત્રીને પુત્રવધુ બનાવતી રોકવા માટે આવો ઘાતકી થઈ શકે એના ઘરમાં સબીનાને શું સુખ મળવાનું હતું? તમારી સાહેબી તમને મુબારક. અમને અમારી સાદગીમાં સુખેથી જીવવા દો તો બસ. વૈભવને થયું, વાત તો હવે બ્રેકિંગ પોઈન્ટ સુધી આવી પહોંચી છે. કદાચ બીજા પેગનો બાકીનો ગ્લાસ પૂરો કરવા જેટલો વખત પણ નહીં લાગે. વૈભવ, તમને લાગે છે કે આપણી પોલીસના હાથ પાકિસ્તાનના લાહોર સુધી પહોંચી શકે? લાહોર? હાશકારો અનુભવતા વૈભવે સુખદ આંચકો ઉછાળ્યો. આપ એમ કહેવા માંગો છો કે ટાઈમ બોમ્બનું કાવતરું છેક લાહોરમાં ઘડાયું હતું? લાહોરમાં વળી એવું કોણ હોય કે સબીનાનો જાન લેવા માટે આટલી હદે જાય? તમે સબીનાની મા વિશે કદાચ કાંઈ જાણતા નહીં હો વૈભવ. હવે બલદેવ સહાનીના અવાજમાં દર્દ ઘૂંટાવા લાગ્યું. સલમા તેને 7 વર્ષની છોડીને પાકિસ્તાન નાસી ગઈ હતી.
એ કથની દર્દનાક છે, લાંબી છે અને બહુ અંગત પણ છે, કહી સહાની અટકી ગયા. પાઇપ ખાલી કરી પાઉચમાંથી તમાકુ લઈને ફરી ભરી. વૈભવને થયું કે આ ભલા માણસને લાહોરમાં કાવતરું ઘડાયું હોવાના ભ્રમમાંથી મુક્ત કરી દઈને કહી દઉં કે નિર્દોષને અપરાધી ગણવાના પાપમાં પડવાનું રહેવા દો. ખરો આરોપી તો આ મુંબઈ નગરીના બીજા છેડે આવેલા 21 મજલના ઊંચા ટાવર્સમાં બેઠો છે. પરંતુ વૈભવની હિંમત ન ચાલી. કદાચ સહાનીની શંકામાં કાંઈક તથ્ય હોય. ડેડી ખરેખર આ કાવતરામાં સંડોવાયા ન પણ હોય. જાતને છેતરીને પણ મન મનાવી લેવાનું માણસને ગમતું હોય છે. સલમાની વાત પણ હું તમને ટૂંકમાં જ કહીશ. પાઇપ સળગાવીને સબીનાના પિતાએ શરૂઆત કરી અને વૈભવે કાન સરવા કરી ધીમા અવાજમાં કહેતી એ કથની સાંભળવામાં મન પોરવ્યું. 20 વર્ષ પહેલાંની 1971ના બાંગ્લાદેશ યુદ્ધ પહેલાંની વાત છે. મારી પત્ની સલમા ત્યારે હિરોઈન તરીકે બહુ નામાંકિત બની ગઈ હતી. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધ સુધારવાના હેતુથી બંને દેશોના કલાકારોને લઈ એક ફિલ્મ બનાવવાની પ્રપોઝલ તૈયાર થઈ. કથા પાકિસ્તાની લેખકની હતી. સંવાદ ગીતો મારે લખવાના હતા. ફિલ્મનું નામ રાખ્યું પુરાની દોસ્તી. હીરો હતો પાકિસ્તાની ગુલામ અલી અને હિરોઈન હતી સલમા સહાની. વચ્ચે અટકીને સબીનાના પિતાએ રમના 2 ઘૂંટ પી લીધા. પાઇપના 4 પફ લઈ લીધા. સબીનાએ મને વાત કરી કે હોંગકોંગમાં સરદાર તેજાસિંહ પાસેથી મારા આર્ય સમાજી પિતા સુખદેવ સહાની વિશે થોડું તો તમને જાણવા મળ્યું. એ સરદારને અચરજ થયું હોય તેમ ઘણાને થાય છે કે ચુસ્ત આર્ય સમાજીનો પુત્ર એક મુસ્લિમ સ્ત્રીને કેમ પરણ્યો. ફિલ્મમાં આવી ઘટના રજૂ થાય તો કદાચ જોનારા તેને કલ્પનાનો તુક્કો ગણી લે, પણ મારી સાથે તો આ બધું વાસ્તવિક જીવનમાં બન્યું છે. પિતા સુખદેવજી ચુસ્ત સનાતની હતા તો હું પાક્કો સમાજવાદી હતો. પરિવાર સરગોધામાં રહેતો અને હું લાહોરમાં ભણતો. એ વખતે હિન્દુસ્તાન અખંડ હતું. પહેલાં હું સામ્યવાદની અસરમાં આવ્યો, પછી ધીમે ધીમે આચાર્ય નરેન્દ્ર દેવ તથા રામ મનોહર લોહિયાની સમાજવાદી વિચારધારામાં તણાયો. દેશના ભાગલા પડ્યા ત્યારે હું 20-21 વર્ષનો હોઈશ. MAની પરીક્ષા પૂરી કરીને સરગોદા ગયો. ત્યાં હિજરત શરૂ થઈ. પિતા સુખદેવજીને આસપાસના તમામ ઇલાકાના હિન્દુઓનું સંગઠન કરી તેમની સલામત હિજરત કરાવી. ત્યાર પછી છેલ્લા અમારા 2-4 કુટુંબોએ સરહદ ઓળંગી. આ તરફથી મુસ્લિમોની વણઝારો જતી હતી અને સામેથી હિન્દુઓના ટોળા આવતા હતા. ખૂના મરકી, લૂંટફાટ, બલાત્કારમાંથી બચી જનારા પોતાની જાતને નસીબદાર માનતા. અમારો જથ્થો સરહદ પર સલામત પહોંચ્યો ત્યાં એક ઘટના બની. કેટલાક હિન્દુઓ 16-17 વર્ષની એક યુવતીને જબરજસ્તી ઉઠાવીને અમારી છાવણી તરફથી પસાર થતા હતા. પિતા ધર્મિષ્ઠ હતા પણ ધર્માદ નહીં, એટલે પેલા લોકોને રોક્યા. છોકરી બિચારી ચીસો પાડતી હતી, મદદ માટે આક્રંદ કરતી હતી અને જનુની ટોળું તેના વાળ ખેંચી કપડાં ફાડી આબરૂ લૂંટી લેવાની જીદે ચડ્યું હતું. પિતાએ તેમને વાર્યા ત્યારે સુખદેવ સહાનીની આમાન્યા ખાતર એ અટક્યા ખરા, પણ એમની આંખોમાં બદલાનો અગ્નિ ભભૂકતો હતો. એમના દિમાગ પર શૈતાન સવાર થઈ ચૂક્યો હતો. અમારી અનેક મા બહેનોની આબરૂ લૂંટનાર કોમની આ ઓરતને અમે સલામત નહીં જવા દઈએ. તેની આબરૂ લૂંટવા નહીં દો તો અમે એને જીવતી જલાવી દઈશું, પણ એ મુસ્લિમ છોકરીને સલામત તો નહીં જ જવા દઈએ, કહી સબીનાના પિતા ફરી રમ અને પાઈ પીવા થોડું રોકાયા. પિતાની લાચારી જોઈને મેં પડકાર ફેંક્યો, એ છોકરી મુસ્લિમ છે એટલે તમે એને છોડવા નથી માંગતા તો હું એને હિન્દુ બનાવવા તૈયાર છું. તમારી સૌની સાક્ષીએ હું તેની સાથે શાદી કરીશ, પછી તમને વાંધો છે? મારા આ પડકારે સૌને શાંત તો પાડ્યા, પણ પિતાનો આત્મા કકડી ઉઠ્યો. પોતાના જેવા આર્ય સમાજીનો દીકરો પરધર્મી છોકરીને પરણે, છતાં ધર્મ સંકટ આવે ત્યારે અસત્ય ઉચ્ચારવાની છૂટ લઈ શકાય એમ માની એમણે ઉપર છેલ્લો અગ્નિવિધિ કરાવી દીધો. છોકરીનું નામ સલમા હતું તે સુલભા રાખી દીધું. શિયળ અને જીવ બચી જવા બદલ એ છોકરીની આંખમાં છલકતો ઉપકારભાવ જોઈને હું દ્રવી ગયો. પરંતુ પિતાની ગણતરી કંઈક જુદી હતી. જેવા અમે અમૃતસર પહોંચ્યા કે તેમણે કહ્યું, હવે આ છોકરીને કોઈ મુસ્લિમ ઘરમાં પહોંચાડી દઈએ, આપણી ફરજ પૂરી થઈ. એ સાંભળી હું ઉશ્કેરાઈ ગયો. સમાજવાદી લોહી ઉકળી ઉઠ્યું. જેની સાથે લગ્ન વિધિથી જોડાયો તેને ત્યજી દેવાની વાત તમે કરો છો? એકવાર આશરો આપીને ફરી તેને નિરાધાર બનાવી દેવા માંગો છો? કોને ખબર, જેને હવાલે કરશો
એ તેને કોઠે નહીં બેસાડી દે? મારી આ દલીલથી પિતા પીગળ્યા નહીં અને મેં નમતું જોખ્યું નહીં. હિન્દુ હિજરતીઓની છાવણીમાં ખળભળાટ મચી ગયો. સૌની હાજરીમાં મેં મારો ફેસલો સંભળાવી દીધો. આ છોકરીનો હાથ હવે જિંદગીભર નહીં છોડું. કોઈ ધર્મ કે મજહબમાં ધિક્કારનો ઉપદેશ નથી આપ્યો. બાગલા પછી પણ અનેક મુસ્લિમોએ આ દેશ છોડ્યો નથી. હિંસાનો આ જુવાળ ઓસરી ગયા પછી ભવિષ્યમાં અનેક હિન્દુ મુસ્લિમ સ્ત્રી પુરુષો લગ્નથી જોડાશે. તેમને માટે હું મિસાલ બનવા માંગુ છું. એ સંકલ્પ જાહેર કરીને માતા પિતા, બહેન બનેવી સહિત 25 માણસોના પરિવારને ત્યજી દઈ સલમાનો હાથ પકડી હું ચાલી નીકળ્યો. માં વચ્ચે પડી, પણ ન તો હું માન્યો કે ન પિતાને મચક આપી. અને જતા હતા ત્યાં આક્રોશભર્યા અવાજે પિતાએ મારી સાથેનો નાતો એક ઝાટકે કાપી નાખતા વેણ સંભળાવ્યા. જાય છે તો જા, કદી મને તારું મોં દેખાડતો નહીં. તારા નામ પાછળ સુખદેવનું નામ પણ રાખતો નહીં. અને મારા મૃત્યુની જાણ થાય તો આંસુ વહાવતો નહીં. હવે તું મારો પુત્ર રહ્યો નથી. વૈભવ સમક્ષ અતીતની એ યાદ તાજી કરતા બલદેવ સહાનીનો અવાજ રૂંધાઈ ગયો. નબળા ફેફસાને શ્રમ પડતો હોય તેમ એ હાંફવા લાગ્યા. સ્તબ્ધપણે વૈભવ તેમને જોતો રહ્યો. હજુ પણ હું દ્રઢપણે માનું છું કે મેં જે કર્યું તે સાચું જ કર્યું હતું. શ્વાસ ખાઈ લઈને તેમણે આગળ કહેવાનું ચાલુ રાખ્યું. મેં સલમાનનું અસલ નામ જ રહેવા દીધું. એ તેનો જ ધર્મ પાળે એવો આગ્રહ રાખ્યો. હિન્દુ પતિ અને મુસ્લિમ પત્ની હોવાને કારણે એ વખતે અમને દિલ્હીમાં કોઈ ખોલી ભાડે આપતું નહીં. એમ થયો હોવા છતાં મેં મજૂરીના કામ કર્યા. આ સંઘર્ષે મને શાયર બનાવી દીધો હતો. એનુંય મને ભાન ન રહ્યું. 3-4 વર્ષના રઝળપાટ પછી અમે મુંબઈ આવ્યા. એમએની ડિગ્રી ઉપરાંત નિરાશ્રિત હોવાને કારણે રેલવેમાં ટિકિટ ચેકરની નોકરી મળી. સલમા સંતાન માટે દુઆ માંગતી, હું તરક્કી માટે પ્રાર્થના કરતો અને ઉજ્જવળ ભવિષ્યની આશામાં અમે સંસારના સુખ દુઃખ સહ્યે જતા હતા. ત્યાં ફરી એ અટક્યા. ખાલી થઈ ગયેલો એમનો રમનો ગ્લાસ ફરી ભર્યો. બુજાવા આવેલી પાઇપને ફૂંક મારી ફરી ધકતી કરી. વૈભવે વધુ વિસ્કી લેવાની ના પાડી તો આગ્રહ ન કર્યો. અતીતનો સંઘર્ષ ગમે તેવા દ્રઢ મનોબળને પણ આડું કરી દે છે. પછી શું થયું સહાનીજી? વૈભવે પૂછ્યું એટલે વાતની કડી જોડતા સબીનાના પિતાએ આગળ ચલાવ્યું. રોજિંદી જંજાળમાં એક સવારે એક છાપામાં કોઈનો ફોટો જોયો. ફોટા નીચે નામ લખ્યું હતું રાજેન્દ્ર કુમાર. અને મને યાદ આવી ગયું, આ તો અમારા સરગોધાનો રાજુ. અમે લગભગ સરખી વયના સાથે રમેલા. એ ફિલ્મનો હીરો બની ગયો. સંકોચ ખંખેરીને હું સ્ટુડિયોમાં તેને મળવા ગયો. જળમૂળથી ઉખડી જનારા બે માણસ મળે ત્યારે આપોઆપ હમદર્દી જાગી ઉઠે છે. રાજેન્દ્ર મને ભેટી પડ્યો. અમે સુખ દુઃખની વાતો કરી. એણે પણ ઓછો સંઘર્ષ કરવો પડ્યો ન હતો. હું શાયરી લખું છું એ જાણીને મને ફિલ્મમાં ગીત લખવાનું પ્રોત્સાહન આપ્યું. એક ફિલ્મના સંવાદ લખવાનું કામ અપાવી દીધું. પછી તો ફિલ્મી માહોલ રચાઈ ગયો. 28 વર્ષની હોવા છતાં 22-23 જેટલી દેખાતી સ્વરૂપવતી સલમા હિરોઈન પણ બની ગઈ. ત્યારે અમારા દાંપત્ય જીવનની જુદાઈના બીજ રોપાઈ ગયા હતા. તેની મને જાણ ક્યાંથી હોય? 3 વર્ષ પછી સબીના જન્મી. અમે નક્કી કર્યું હતું કે દીકરી જન્મે તો મુસ્લિમ નામ રાખવું અને દીકરો જન્મે તો હિન્દુ નામ રાખવું. એ સમજૂતી મુજબ પુત્રીનું નામ સબીના રાખ્યું. માં બન્યા પછી સલમાએ કામ ઓછું કરી નાખ્યું. વર્ષે એકાદ ફિલ્મ લેતી છતાં તેની ડિમાન્ડ અને પોપ્યુલારિટી ઘટી નહીં. તેમાં ઇન્ડો પાક જોઈન્ટ ફિલ્મની પહેલી દરખાસ્ત આવી. ભારત પાક પ્રજાને 25 વર્ષ પહેલાના આપસના ભાઈચારાની યાદ અપાવવાની ભાવનાથી અમે પુરાણી દોસ્તીના સર્જનમાં કોઈ કસર નહોતી રાખી. પણ ત્યારે શી ખબર કે હિન્દુ મુસ્લિમ એકતાની મારી ભાવના પર ઘાતક પ્રહાર કરવામાં એ ફિલ્મ નિમિત્ત બનશે. હીરો ગુલામ અલી સાથે કામ કરતા કરતા સલમા તેના મોહપાશમાં જકડાઈ ગઈ. પાછળથી મને જાણવા મળ્યું એ પ્રમાણે તો ગુલામ અલીએ સલમાને ભોળવી હતી. દિલ્હીથી હિજરત કરી ગયેલું તારું કુટુંબ લાહોરમાં છે. એ બધા તને ઝંખે છે. તું પાછી ફરી જા એવું ઈચ્છે છે અને પાકિસ્તાનના પ્રેક્ષકો પણ તને સર આંખો પર બેસાડવા તલસે છે. આવી બધી વાતો કરી સલમાને તેણે લલચાવી, ભરમાવી અને ફિલ્મ પૂરી થતાં જ સલમાને ભગાડી લાહોર ઉપડી ગયો. સલમાએ ત્યારે એટલોય વિચાર ન કર્યો કે એ પોતાની 7 વર્ષની પુત્રીને ત્યજી રહી છે અને એ પણ યાદ ન રહ્યું
કે સમગ્ર પરિવારનો વિરોધ વહોરી લઈને તેને ખાતર સર્વસ્વ ત્યજી દઈ ચાલી નીકળનાર મારા જેવા નેક માણસને એ દગો કરી રહી છે. છેલ્લા વાક્યમાં બલદેવ સહાનીનો અવાજ લથડી પડ્યો. લાલગુમ થઈ ગયેલા એમના ચહેરા પરથી વૈભવને અણસાર આવ્યો કે ભગ્ન હૃદયની પીડા કેટલી કઠોર હોય છે. ઘણીવાર ખામોશ બેસી રહેલા સબીનાના પિતાને આખરે તેણે જ પૂછવું પડ્યું, આપ એમ માનો છો કે સલમાએ સબીનાની હત્યાનો પ્રયાસ કર્યો હતો? સલમાએ મને ગમે તેટલું દુઃખ પહોંચાડ્યું હોય છતાં કોઈમાં એવું કરે એવું હું કેમ વિચારી શકું? બલદેવ સહાની દર્દ ઘૂંટ્યા અવાજે કહી રહ્યા હતા. પાકિસ્તાન ગયા પછી 2-4 વર્ષ તો એ બંનેનું ઠીક ચાલ્યું. પંજાબી ફિલ્મોમાં ખૂબ નામ કમાયા, પણ ઉંમર કોઈને છોડે છે ખરી? 5 વર્ષ પહેલાં મારા નામ પર સલમાનો ખત આવ્યો, માફી માંગી, પસ્તાવો દર્શાવ્યો. પોતાને લાગુ પડેલી હૃદયની બીમારી અને કામ મળતું બંધ થઈ ગયા પછી ઊભી થયેલી બેકારીનું દર્દનાક બયાન લખ્યું હતું એ પત્રમાં. વધારામાં એ પણ જણાવ્યું કે ગુલામ અલીએ કોઈ ખૂબસૂરત છોકરીને ફિલ્મમાં કામ અપાવી તેને ઘરમાં બેસાડી દીધી હતી. તેની કમાણી પર થોડા વર્ષ એશ કર્યો, ત્યાં એ પણ છોડીને ચાલી ગઈ. હવે ઘરમાં ખાવાના સાસા પડ્યા છે. તમારી પાસે પાછી આવવાને લાયક તો હું રહી નથી, પણ જીવવાને લાયક રહું એટલા ખાતર થોડી મદદ કરો તો 2-5 વર્ષ ખેંચી શકું. તમારા સિવાય મદદ માટે કોની પાસે હાથ લંબાવું? બલદેવ સહાનીએ વચ્ચે એક નિશ્વાસ નાખી લઈને આગળ ચલાવ્યું. એ પત્ર વાંચીને મને સલમાની મૂર્ખાઈ પર પારાવાર ક્રોધ ચડ્યો અને તેની હાલત પર અપાર દયા જાગી. સબીનાને તો પત્રની જાણ પણ થવા દીધી નથી, કારણ કે એ તેની માને હળોહળ ધિક્કારવા લાગી હતી. માં તેને 7 વર્ષની ત્યજી દઈને નાસી ગઈ હતી. એના કરતાંય વધારે તો સલમા મને જીવન સફરમાં અધવચ્ચે છોડી ગઈ એનો રોષ સબીના હજુ પણ મનોમન ઘૂંટાયા કરે છે. સલમાના ચાલ્યા ગયા પછી 4-5 વર્ષ તો હું હેતુવિહીન હતાશ જીવન વિતાવતો હતો. કોઈની સાથે વાતચીત નહીં, કોઈ વાંચવું લખવું નહીં, નહીં મહેફિલ કે નહીં મિત્રો. બસ જીવતા રહેવા માટે એક જ કારણ હતું, સબીના. અને એ સબીનાએ જ મને સલમાના ગમમાંથી બહાર કાઢ્યો. મને ઢસરડા ન કરવા પડે એટલા ખાતર તો એ ફિલ્મોમાં એક્ટિંગ કરવા લાગી. અને હવે કહેતા સબીનાના પિતા અચાનક થંભી ગયા. પછી લુખ્ખું હસી લઈને બોલ્યા, વૈભવ, હું સાઈડ ટ્રેક પર ચડી ગયો. હા, તો સલમાએ મદદ માટે પત્ર લખ્યો અને હું સબીનાથી છાની મદદ તેને મોકલવા લાગ્યો. 3-4 મહિને પત્ર આવે એટલે 5-7 હજાર તેને પહોંચી જાય એવી વ્યવસ્થા કરતો. પછી તો એના હસ્તાક્ષરને બદલે ગુલામ અલીએ લખેલા પત્રો આવવા લાગ્યા, જેમાં એ લખાવતી કે હવે લખવાની તાકાત પણ રહી નથી. હું તમારી અહેસાનમંદ છું. પરવરદિગાર તમને બાપ બેટીને સદાય સુખી રાખે. એવું વાંચીને વગર વિચારે પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું. ત્યાં અચાનક મને ભાન થયું કે કદાચ સલમાની જાણ બહાર ગુલામ અલી પોતે જ પત્રો લખીને પૈસા તો નહીં મંગાવતો હોય ને. મેં તપાસ કરાવી તો મારી ધારણા સાચી ઠરી. સલમા અલી નામની જૂની જમાનાની અભિનેત્રી 1.25 વર્ષ અગાઉ અલ્લાહને પ્યારી થઈ ગઈ હતી એવા ખબર આવ્યા. ત્યારે મને થયું કે હું પેલા સાપને દૂધ પાઈ રહ્યો હતો. મેં પૈસા મોકલવા બંધ કરી દીધા. કાગળ વાંચ્યા વિના જ ફાડી નાખવા લાગ્યો. ત્યાં અચાનક એક દિવસ એનો ફોન આવ્યો. કદાચ એ ઇન્ડિયામાં આવીને ફોન કરતો હશે. પહેલાં ખુશામત કરી, મેં કાને ન ધરી. પછી સલમાની બીમારીની વાત ઉચ્ચારી એટલે મેં તેને નાપાક કહીને ધમકાવ્યો. એ સમજી ગયો કે સલમા મરી પરવારી છે. તેની મને જાણ થઈ ચૂકી છે એટલે છેવટે ધમકી પર આવી ગયો. 15 દિવસમાં મને 5 લાખ રૂપિયા નહીં પહોંચાડો તો જેની કમાઈ પર તું તાગડધીન્ના કરે છે એ સબીનાને હું ખતમ કરી નાખીશ. મેં ગુસ્સામાં ફોન પછાડીને મૂકી દીધો. મને હતું કે ધમકી આપનારો કાયર હોય છે અને ગુલામ અલી તો પાકિસ્તાનમાં હતો. મુંબઈમાં એ શું કરી શકવાનો હતો? પરંતુ સબીનાની કારમાં ટાઈમ બોમ્બનો ધડાકો થયો ત્યારે સમજાયું કે કાયર માણસો ઘાતકી તો બની જ શકે છે. એક ધારું બોલીને થાકી ગયા હોય તે મેં અટક્યા ત્યારે ઘડીભર તો વૈભવે પણ માની લીધું કે સબીનાને ખતમ કરવામાં આખરે ગુલામ અલીનો જ હાથ હોવો જોઈએ. ડેડી આટલી હદે હિચકારું કૃત્ય કરે નહીં. પરંતુ ટાઈમ બોમ્બના વિસ્ફોટ પછી મને બીજો એક ફોન આવ્યો. સબીનાના પિતા અચાનક બોલી ઉઠ્યા. ન ધારેલી વ્યક્તિનો એ ફોન હતો. કહેતા ઘડિયાળમાં જોઈને એ સફાળા ઊભા થઈ ગયા. 8:15 થવા આવ્યા છે. આપણે પહેલાં ડિનર પતાવીએ. ત્યાર પછી જે કહેવા માટે તમને બોલાવ્યા હતા
એ કહું છું. વૈભવે કમ અને ઊભા થવું પડ્યું. ટાઈમમાં ફાટ્યા પછી કોનો ફોન આવ્યો હતો એ જાણવાના ઉચાટમાં જમવાની રુચિ શોષાઈ ગઈ. જે પીરસાયું તે ખાધું, જે પૂછાયું તેના ઉપર છેલ્લા જવાબ આપ્યા. કરવા ખાતર ભોજનની તારીફ કરી, પણ તેનું મન તો પેલી અધૂરી મૂકેલી વાત પર ટીંગાતું હતું. જમતા જમતા સહાનીજી વાત પૂરી શું કામ નથી કરી નાખતા? પછી ખ્યાલ આવ્યો કે અબ્દુલની હાજરીમાં કહેવાય એવું નહીં હોય. ડિનર પૂરું કરી મુખવાસ લઈ સબીનાના પિતા પાઇપ સળગાવતા તેને બહાર ગાર્ડનમાં લઈ ગયા. ત્યારે ધીરજ ખૂટી ગઈ હોય તેમ નેતરની ખુરશી પર બેસતો વૈભવ પૂછી બેઠો, બોમ્બની ઘટના પછી તમને કોનો ફોન આવ્યો હતો સહાનીજી? વૈભવે માન્યું કે હમણાં સાંભળવા મળશે તમારા પરમ પૂજ્ય પિતાશ્રી ઈશ્વરલાલ વિરાણીનો, પણ તેને બદલે બીજું જ નામ બોલાયું. ફોન હતો જગન્નાથ મહારાજનો. ત્યારે વૈભવનો શ્વાસ હેઠો બેઠો. વૈભવ, તમે તો કદાચ તેમનું નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ એ જાણીતા ભવિષ્ય વેતા છે. જ્યોતિષી? હા, હું તો જ્યોતિષ જોનારાઓની મજાક કરનારો માણસ છું, એટલે તો મારા કૂતરાનું નામ પણ રાહુ પાડ્યું, જે મારી ચોકી કરે છે, અને અબ્દુલને શનિ બનાવ્યો, જે મારી સેવા બજાવે છે. પરંતુ આપણા ન માનવાથી માનનારાઓની સંખ્યા થોડી ઓછી થાય છે. વચ્ચે તેમણે પાઇપની 2-4 ફૂંક લઈ લીધી. ફોન પર જગન્નાથે કહ્યું, 1 વર્ષ પહેલા મેં તમારી કન્યાને કહ્યું હતું કે છોકરી, તારા પર મોટી ઘાત છે. આજે છાપાના સમાચારે એ પુરવાર કર્યું. આ જગન્નાથ પંડિતનું બોલવું કદી ફોક જતું નથી. તમારી બેટીને મેં બીજી એક બાબતમાં પણ ચેતવી છે. મારાથી પૂછાઈ ગયું કે મહારાજ, આપે કઈ બાબતમાં સબીનાને ચેતવી છે? તો એ બોલી ઉઠ્યા, ઉસકી શાદી નહીં કરના. शादी करेगी तो पछताओगे, बहुत बुरा अंजाम होगा. जगन्नाथ पंडित कभी झूठ नहीं कहता. એટલે એક જ્યોતિષીની વાતમાં આવી જઈને સબીના પરણવા નથી માંગતી? વૈભવ આવેશમાં બોલી ઉઠ્યો. તમારા જેવી સુધારક વ્યક્તિ અને તેના જેવી આધુનિક યુવતીએ જગન્નાથની આગાહીને વિધાતાની વાણી માની લીધી. મેં નહીં વૈભવ બાબુ, સબીનાએ. પહેલીવાર બલદેવજીના અવાજમાં મજબૂરી પ્રગટી. ફિલ્મ 9ના મોટાભાગના માણસો એ પંડિત પર અપાર શ્રદ્ધા ધરાવે છે. ગુરુદત્તનું કરુણ મૃત્યુ એણે ભાખ્યું હતું. રાજેશ ખન્નાની પડતી અને અમિતાભની ચડતી એણે અગાઉથી કહી હતી. આવા તો અનેક દ્રષ્ટાંત ફિલ્મવાળાઓ આપણને કહી સંભળાવે છે. જોકે સબીનાએ ક્યારે તેના પર તોળાતી ઘાતની કે શાદી નહીં કરવાની ચેતવણીની વાત મારી સમક્ષ ઉચ્ચારી નથી. એ તો એમ જ કહેતી રહે છે કે મારે શાદી નથી કરવી, હું તમારાથી અલગ થવા નથી માંગતી. તમારે નાના બનવું હશે તો હું કુંવારી માતા બનીશ, પણ પરણવાની તો નથી જ. અને તમે એ સ્વીકારી લીધું? વૈભવે ઉલટ તપાસની જેમ પૂછ્યું, છતાં સબીનાના પિતાએ ખોટું લાગવાને બદલે તેનો હાથ પકડી લીધો. એટલા માટે તો મેં તમને બોલાવ્યા છે વૈભવ. હવે તેમના અવાજમાં આજીજી નીતરવા લાગી. બસ, ગમે તેમ કરીને તમે એના મગજમાંથી શાદી નહીં કરવાનું ભૂસું કાઢી નાખો. તેને જેની સાથે પરણવું હોય હું રાજી છું. બસ તમે એને મનાવી લો. એક તો અમારી ફિલ્મ લાઈન, અને તેમાં એ સાવ એકલી સ્ત્રી ક્યાં સુધી ઝઝૂમી શકશે? અને લગ્ન વિના માતા બનવાનું પગલું ભરશે તો આપણો સમાજ તેને પીખી નાખશે. તેમણે સોંપેલી જવાબદારીનો શું જવાબ આપવો? વૈભવ થોડીવાર અબોલ બની ગયો. એક રીતે પોતે જે ઈચ્છતો હતો એવું જ સબીનાના પિતા ઝંખતા હતા. પરંતુ પરણી જવાનું દબાણ કરવા જતાં સબીના છંછેડાઈ જાય તો? મારા સંતાનના પિતા બનવાના વચનથી બંધાઈને તું ફરી જવા માંગે છે? કઈ સંબંધ તોડી નાખવા સુધી જાય તો? મેં તમને બહુ મુશ્કેલ કાર્ય સોંપ્યું હોય એવું લાગે છે ને વૈભવ? ત્યારે વૈભવને એ શબ્દ પડકારરૂપ લાગ્યા હોય તેમ એ બોલી ઉઠ્યો. કામ મુશ્કેલ હોય ત્યારે કસોટીએ ચડવાનું મને વધારે ગમે છે, અને આ કામમાં તો તમે મારી સાથે છો સહાનીજી, કહી તેણે તેમના તરફ હાથ લંબાવ્યો. સબીનાને મનાવી લેવામાં હું મારાથી બનતું બધું કરી છૂટીશ. મારે તમારા આશીર્વાદ જોઈએ. કહેતો એ ઊભો થયો ત્યારે તેના ખભા પર હાથ મૂકી બલદેવ સહાની ગદગદ અવાજે એટલું જ બોલી શક્યા, મારા આશીર્વાદ તો તમારી બંનેની સાથે જ છે. ગોડ બ્લેસ યુ બ્રેવ મેન. અને બહારથી મર્સિડીઝ કારનું હોર્ન સંભળાયું. પૂનાની ડાયમંડ ક્લબ હોટલના 18 નંબરના રૂમમાં બેચેનીથી લટાર મારતી ડોલી 8:30 થી 9 વચ્ચેના અડધા કલાકમાં 7મી વાર ઘડિયાળમાં જોઈને બબડી, હજુ બંને આવ્યા કેમ નહીં? ચૌહાણ જોકી ફરી ગયો કે ફસકી ગયો? શુક્રવારે
મુંબઈના રેસકોર્સ રેસ્ટોરાંમાં ઈશ્વરભાઈ અને વૈભવ વચ્ચેની વાતચીતની કેસેટ સાંભળીને ગણપત ગજાનન ચૌહાણ છળી પડ્યો હતો. 4.25 વર્ષ પહેલાંની ડર્બી રેસમાં જોકી જીમીને ઘોડા પરથી ઉથલાવી પાડવાનું કામ સોંપનારનું નામ બોલી દેવા એ લગભગ સંમત થઈ ગયો હતો. સહકાર ન આપે તો છાપા દ્વારા આ કેસ ફરીથી ઉખેડવાની અશ્વદૂતે આપેલી ધમકી અને સાથ આપે તો કાવતરાખોરને બ્લેકમેલ કરીને થનારી કમાણીમાં અડધી ભાગીદારી આપવાની ઓફર, એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો નાણાં ભીડ ભોગવતો જીજી રવિવારે પૂનાની રેસ પછી મળીને નામ કહી દેવાનું જ સ્વીકારી લેશે એવી અશ્વદૂતને ખાતરી હતી અને એટલે ડોલી જીત કરીને અશ્વદૂત સાથે પૂના આવી હતી. વિરાટ, મને સાથે આવવા દે. એ ચૌહાણને મારી હાજરીની બિલકુલ ગંધ આવવા નહીં દઉં. મારા નાના ભાઈની ગરદન કચડી નાખનારનું હું ડાચું જોવા માંગતી નથી, પણ આવું નીચ કામ કરાવનારનું નામ એની જીભે બોલાતું મારે સાંભળવું છે. માત્ર 3 અઠવાડિયાથી ડોલીના પરિચયમાં આવનાર વિરાટ જાગીરદાર ઉર્ફે અશ્વદૂત એટલું તો જાણી ચૂક્યો હતો કે અત્યારે ડોલીના જીવનનું એકમાત્ર લક્ષ્ય તેના નાના ભાઈના મોતનો બદલો લેવાનું હતું. એટલા ખાતર તો એ તેના પતિ નૌશીર મર્ચન્ટ સાથે છૂટાછેડા લેવા સુધી પહોંચી ગઈ. નૌશીર અને ડોલીના લગ્ન જીવનમાં બીજો કોઈ વિખવાદ ન હતો. પોતાનો નાનો ભાઈ જીમી કોઈની બુરી નજરનો શિકાર બની ગયો એનો ગમ તેને મનમાંથી ઓસરતો ન હતો અને એની એ ગમગીની નૌશીરને સતત ખટક્યા કરતી હતી. નૌશીર તેને સમજાવતો, ડાર્લિંગ, જે થઈ ગયું તેને યાદ કરવાનો શું અર્થ છે? ત્યારે ડોલી ચિત્કાર કરી ઉઠતી, હું કેમ ભૂલી શકું નૌશીર? એકના એક જુવાનજોત પુત્રના અકાળ મોતે મારા પિતાને હૃદયરોગની બીમારી આપી, મારી માને અડધી પાગલ બનાવી દીધી. એ બેવની હાલત જોઉં છું ત્યારે મને અદાલતના ન્યાયાધીશો, રેસકોર્સના સંચાલકો અને આખો સમાજ ગુનેગાર લાગે છે. જીમીના મોતને વિસરી જઈને હું પણ એ ગુનેગારોમાં સામેલ થવા માંગતી નથી નૌશીર. નૌશીરને હતું કે સમય જતાં ડોલીના મનનો જખમ રૂઝાઈ જશે, પણ 6 મહિના પહેલાં કંઈક જુદું બની ગયું. ડોલીના મા બાપ પેડર રોડનો બંગલો વેચી દઈ નવસારી રહેવા જતા હતા ત્યારે જીમ્મીની તમામ યાદ તેની બહેનોને સોંપતા ગયા. રેસમાં તેણે જીતેલા કપ, ન્યૂઝપેપર્સમાં પ્રગટ થયેલા તેના યશસ્વી કારકિર્દીના અહેવાલો, દરેક રેસ જીત્યા પછી ઝડપાયેલી તસવીરો, બધું જ જીમીની મોટી બહેનને સોંપતી વખતે પિતા નવરોજજી વાડિયા આંસુ ભીની આંખે બોલ્યા હતા, આ યાદોને પણ અહીં જ મૂકીને જઈએ છીએ, સચવાય ત્યાં લગી રાખજે. અને પછી પરંતુ ડોલીએ તો તેને જીવની જેમ જતનથી જાળવી રાખવાનો નિર્ધાર કર્યો હતો. કાચના શોકેશમાં ભાઈની એ બધી યાદોને એક પછી એક ગોઠવતી હતી. ત્યાં ટ્રોફીના એક કપમાંથી એક ચિઠ્ઠી હાથમાં આવી. ઇંગ્લિશમાં લખાયેલી એ ચિઠ્ઠીનો એક એક શબ્દ મશીનગનની ગોળીની જેમ ડોલીના કાળજાને વીંધતો હતો. વહાલા જીમી, મારા ફાધરને આપણા સંબંધની જાણ થઈ ગઈ છે. છેલ્લી વાર માટે મને રેસમાં જવાની રજા મળી છે. આજની ડર્બી જીતીને નંબર 1 જોકી બનવાની તારી ખ્વાહિશ પૂરી થતી જોવા માટે હું આવવાની છું. બસ પછી ઘર છોડીને તારી સાથે ચાલી નીકળવાની છું. તારી સાથેનો સંબંધ સ્વીકારવામાં મારા ડેડીને એમનો મોભો વચ્ચે આવે છે અને એકવાર ના પાડ્યા પછી પોતાનું ધાર્યું કરાવવા માટે ડેડી નિષ્ઠુર થઈ શકે છે. માટે જ લખું છું જીમી, આજની કાલ કરતો નહીં. તારી નિરાલી. ચિઠ્ઠી લખનાર નિરાલી કોણ છે એ સમજતા ડોલીને વાર લાગી નહીં. જીમીએ 1-2 વાર મજાકમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. હવે જે ઘોડી લઈશ તેને મારી ગર્લફ્રેન્ડ નિરાલીનું નામ આપવાનો છું. પોતે ભાઈના ગમને ભ્રમ બનાવી નકામી દુઃખી થાય છે એવું કહેનાર પતિ નૌશીરને તેણે આ ચિઠ્ઠી દેખાડી ત્યારે નૌશીરે તો એમ પણ કહ્યું, હવે આ જૂની વાત ઉખેડવાનો શું અર્થ છે? તેના જવાબમાં ડોલીએ એટલું જ કહ્યું, એક જ અર્થ થાય છે નૌશીર, મારી જીદને વળગી રહેવા માટે મારે તારાથી જુદું થઈ જવું. ડિવોર્સના દસ્તાવેજ પર તારે તો માત્ર સહી કરી આપવાની છે. બીજા કોઈનો સાથ મળે તો ઠીક છે, નહીતર એકલા હાથે નાના ભાઈના મોતનો તાગ લઈને જ હું જંપીશ. અને ડોલીને થયું કે પોતે આજે એ તાગની સાવ લગોલગ આવી પહોંચી છે. પૂનાની ટર્ફ ક્લબમાં રવિવારની છેલ્લી રેસ પૂરી થયા પછી ચૌહાણ નક્કી કર્યા મુજબ અશ્વદૂતને એકાંતમાં મળ્યો ખરો, પણ તરત સાથે આવવાને બદલે 8:30-9 સુધીમાં હોટલ પર પહોંચી જવાનો વાયદો કરીને છૂટો પડી ગયો. ત્યારે ડોલીને થયું કે શિકાર હાથમાંથી છટકી ગયો, પણ અશ્વદૂતની ખાતરી તો બેવડાઈ ગઈ હતી. ડોલી,
જેની સાથે તેની દીકરીની સગપણની વાત ચાલે છે એ લોકો અત્યારે ચૌહાણને ઘેર મળવા આવવાના છે. દીકરીના દાયજાનો બોજ ચૌહાણને આપણા તરફ ધકેલવા માટે જોરદાર ધક્કાનું કામ કરશે. તું બેફિકર રહેજે. ધીરજનું પરિણામ આવવાનું હોય ત્યારે અધીર બની જવાથી જીત હાથમાંથી સરકી જાય છે ડોલી. અને 9:07 બાજુની 17 નંબરની રૂમનો દરવાજો ઉઘડતો સાંભળી ડોલી કાન સરવા કરતી શ્વાસ રોકીને સ્થિર થઈ ગઈ. બે વ્યક્તિના પગલાંનો સંચાર સાંભળી તેની આંખોમાં ચમક આવી ગઈ. દરવાજો બંધ થયા પછી બાજુની રૂમની ટીપાઈ પર જરૂર કરતાં વધારે અવાજ સાથે 2 ગ્લાસ મૂકવાનો સંકેત સાંભળીને ડોલીને પોતાના રૂમમાં રાખેલા ટેપ રેકોર્ડરની સ્વિચ ઓન કરી દીધી અને પહેલા બંને વચ્ચે થતી વાતચીત સાંભળવા માટે ટેપ રેકોર્ડર સાથે જોડાયેલા ઇયરફોન કાને લગાડી દીધા. જીજી, તમારા માટે જમીને પીવાય એવી ખાસ ચીજ લઈ આવ્યો છું, કહી વિરાટ જાગીરદારે નેપોલિયન કોઇનેકની બોટલમાંથી બ્રાન્ડીના ગ્લાસ તૈયાર કર્યા પછી 555 પેટાવતા પૂછ્યું, અરે જીજી, તમારી ચીરૂટ ક્યાં? ત્યારે ચૌહાણે મોં બગાડ્યું. ઉતાવળમાં ઘેર ભૂલી આવ્યો. ઉતાવળમાં કે દીકરીના દાયજાની ચિંતામાં? હા યાર, ભાવિ વેવાય જરાય નમતું જોખવા તૈયાર નથી, કહી ચીયર્સ કર્યા વિના જ બ્રાન્ડીનો ગ્લાસ મોઢે માંડ્યો. પછી વિરાટના પાકીટમાંથી સિગરેટ લઈને સળગાવતા ઉમેર્યું, માણસો કેવો હિસાબ માંડે છે. કહે છે કે દીકરાને એન્જિનિયરનું ભણવા પાછળ 2 લાખનો ખર્ચ કર્યો. એ તમારી પાસેથી જ વસૂલ કરીએ ને? 2 લાખ કાંઈ બહુ ન કહેવાય જીજી. અરે 2 લાખ તો રોકડા, ઘરેણાં, કપડાં અને ઘરવખરીનો ટોટલ તો 5 લાખ પર પહોંચે છે, એટલે 7 લાખ થયા. તેના મોં પર સિગરેટના ધુમાડા ફેંકતા વિરાટે થાવકાઈથી સંભળાવ્યું, જીજી, કુવેતના શેખ પાસેથી દલ્લો લઈ આવ્યા છો તો દીકરીને ખાતર 7 લાખ ખર્ચી નાખો, બીજું શું? યાર, કુવેતનું તો નામ જ નહીં લેતા. તો પછી તમે પેલાનું નામ બોલી નાખો જીજી. સાંભળતા ચૌહાણનું મોં વંકાયું. થોડીવાર વિરાટને ફાટેલી આંખે તાકી રહ્યો, પછી જીભ ચલાવી. યાર, આ લાલચ બહુ બુરી ચીજ છે. કોની લાલચની વાત કરો છો જીજી? વેવાઈની, તમારી કે મારી લાલચની? વેવાઈની લાલચ અને મારી લાચારી બંનેની વાત કરું છું, કહી એસ્ટ્રેમાં અડધી પીવાયેલી સિગરેટ દબાવી દેતા બબડ્યો. ચીરૂટ પીવાનું શરૂ કર્યા પછી સિગરેટમાં સાલો સ્વાદ જ નથી આવતો. મારી એ જ હાલત છે જીજી. પેલી છોકરીના પ્રેમમાં પડ્યા પછી એકલા રહેવામાં સ્વાદ જ નથી આવતો અને ફ્લેટ ન લઉં ત્યાં સુધી એ જિદ્દી પરણવા તૈયાર થવાની નથી. થોડીવાર બંને ચૂપ થઈ ગયા. વિરાટ તેના હોઠને તત્પરતાથી તાકી રહ્યો. હમણાં એ નામ બોલી નાખશે, પરંતુ બહુ બોલબોલ કરનારને બોલવાનું બોલવું પડે ત્યારે જીભે લકવા લાગી જતો હોય છે. જીજી, શું યાદ કરી રહ્યા છો? અધીર વિરાટે પૂછ્યું. કે પછી બોલવાનું ફાવે નહીં એટલું બધું અઘરું નામ છે? બોલવાનું ફાવે તો પણ બોલીને કોઈ ફાયદો નથી યાર. ફાયદો છે કે નહીં એ પછી નક્કી થશે, પણ ન બોલવામાં કેટલું બધું નુકસાન છે એ તો તમે નક્કી જાણો જ છો. તો ભરો બીજો ગ્લાસ, કહી ટીપાઈ પર ખાલી ગ્લાસ ટકરાવ્યો, અને પીવા દો સ્વાદ વગરની તમારી સિગરેટ. પછી એક હાથમાં 5 આંગળા વચ્ચે ગ્લાસ અને બીજા હાથની 2 આંગળી વચ્ચે સિગરેટ દબાવી ચૌહાણ પેટમાં પ્રવાહી ઠાલવતો ગયો અને હવામાં ધુમાડા ફંગોળતો રહ્યો. આ બે ક્રિયાની વચ્ચે હોઠ પરથી ક્યારેય નામ ખરી પડ્યું એનું ભાન ન રહ્યું. મંજી શ્રોફ નામ સાંભળતાની સાથે જ વિરાટ જાગીરદારની આંખોમાં આંખ ચંપાઈ ગઈ. જડબા ભીસાયા, હોઠ ભીડાયા. ઘૂંટાતો શ્વાસ છોડીને તેણે ચૌહાણને પડકાર્યો. શું નામ કહ્યું? મંજી શ્રોફ. મંચેરજી નસવારજી શ્રોફ, રેસના મોટા બુકી ગણપત ગજાનન ચૌહાણ. તેના નામની દાંત વચ્ચે કચડતો વિરાટ ઊભો થઈ ગયો. તમે આ અશ્વદૂતને રેસના બુકીની ઓળખાણ આપો છો? 1.5 વર્ષ પહેલા ચાલુ રેસમાં હાર્ટ એટેક આવ્યો અને ત્યાં ઢળી પડ્યો એ મંજી શ્રોફની ઓળખાણ? કહેતો વિરાટ તેની તરફ ઝૂક્યો. ચૌહાણના શર્ટના કોલરને હાથની મુઠ્ઠીમાં લઈ દાંત કચકચાવતો બબડ્યો. મરેલાનું નામ શોધી કાઢવા માટે તમે 2 દિવસનો સારો ઉપયોગ કર્યો, બદમાશ ચોકી. હું સાચું કહું છું, મને છોડી દે અશ્વદૂત, કહી ચૌહાણે માંડ પોતાનો કાઠલો છોડાવ્યો. સાચું કહે છે? એનો પુરાવો શું? પુરાવો? ચૌહાણે ડોક ઊંચી કરી માથા પર તોડાતા વિરાટ સામે જોયું. આવી વાતમાં પુરાવા ક્યાંથી હોય? તો મરેલા માણસના નામથી હું પેલાને બ્લેકમેલ પણ કેવી રીતે કરવાનો? એ જીવતો હોત તો મારી આજે આ હાલત પણ ન હોત અશ્વદૂત.
ચૌહાણને અસરકારક દલીલ સૂચી ગઈ. હું એની પાસે જઈને કહેત કે મંજી શ્રોફ, તમારા કહેવાથી મેં આ કામ કર્યું. તમે 7.5 લાખ આપવાના કહ્યા હતા અને આપ્યા 5 લાખ. બીજા 2.5 લાખ રૂપિયા મારી વિરુદ્ધનો કેસ લૂલો કરવામાં વાપરી નાખ્યા. એમ કહીને મારી સાથે પતાવટ કે બનાવટ જે કરી હોય તે. પણ હવે મારે પૈસાની જરૂર છે. જો નહીં આપો તો હું મારી બરબાદીના જોખમે પણ તમારું નામ જાહેર કરી દઈશ. અશ્વદૂત, એ મંજી શ્રોફ જીવતા હોત તો હું જ તેને બ્લેકમેલ કરત ને. તેની વાત ગળે ઉતરી ગઈ હોય તેમ વિરાટ સોફા પર બેસી પડ્યો. મંજી શ્રોફ 1 નંબરના બુકી તરીકે ગવાયો હતો તેમ 2 નંબરના કરતૂતો માટે એટલો જ વગોવાયો હતો. ઈશ્વરલાલ વિરાણીએ તેના જેવાને જ સાધીને કામ પાર પાડ્યું હોય એમાં ન માનવા જેવું ન હતું. અશ્વદૂત, હવે તારે મને નામ આપવાનું છે. સાંભળીને વિરાટ ચોંક્યો. કોનું નામ? જે માણસે મંજી શ્રોફને આ કામ સોંપ્યું હતું અને જે કામ કરવા જતાં આજે મારી આ હાલત થઈ એ અબજોપતિનું નામ. હારતો ઘોડો અચાનક વીણમાં ભાગતો દેખાય એવી ચૌહાણની ચાલે વિરાટને હેપતાવી દીધો. એ નામનું તારે શું કામ? કેમ, હું એની પાસે જઈને કહીશ કે મંજી શ્રોફે વાયદો કર્યો હતો એના કરતાં મને 5 લાખ ઓછા મળ્યા છે. 4 વર્ષમાં વ્યાજ સાથે એ 5 લાખ હવે 10 લાખ થઈ ગયા. કાઢી આપો 10 લાખ, નહીતર તમારી અબજો રૂપિયાની આબરૂનું લીલામ કરી દઈશ. ચૌહાણનો કિમિયો વિરાટને ચાબુકની જેમ વાગ્યો. બાજુના રૂમમાં બેસીને આ બધું સાંભળતી ડોલી પર કેવી વીતતી હશે એ વિચાર આવ્યો. તને એ નામ તો કદાચ ન અપાય ચૌહાણ, તો ભલે. મારી દીકરી દાયજા વગર પરણી નહીં શકે અને ફ્લેટ વગર તું કુંવારો રહી જઈશ, કહેતો ચૌહાણ ઊભો થઈ ગયો. ત્યારે વિરાટને લાગ્યું કે જેને પોતે શિકાર માન્યો હતો એ જ શિકારી બની બેઠો. 1 મિનિટ જીજી, મને વિચાર કરવા દે, કહી તેને પરાણે સામે બેસાડ્યો અને ત્યાં બાજુમાં પડેલો ફોન રણક્યો. ચોંકીને સાવચેતીથી વિરાટે રિસીવર ઉચક્યું. સામે ચહેરેથી અત્યંત ધીમો અવાજ સંભળાયો. વિરાટ, નામ દેવાની મૂર્ખાઈ કરતો નહીં. વાયદો કરીને તેને જવા દે. ડોલીએ વધુ ધીમા અવાજે ઉમેર્યું. મંચેરજી શ્રોફના દીકરા વેરે મારી માસીની દીકરી પરણેલી છે. એ રીટા પણ જીમીને ચાહતી હતી. તાગ આપણા ધાર્યા કરતાં વધુ ઊંડો નીકળ્યો. ત્યારે જવાબમાં વિરાટે એટલું જ કહ્યું, અહીં કોઈ બેઠું છે, આપણે રૂબરૂ વાત કરશું. કોનો ફોન હતો? ચૌહાણે ગભરાટ સાથે પૂછ્યું. ત્યારે વિરાટે ઠાવકા બની જવું પડ્યું. બીજો કોણ હોય? ગર્લફ્રેન્ડ. મુંબઈથી વાત કરતી હતી. પૂછતી હતી કે પૂનામાં ફ્લેટની રકમનો બંદોબસ્ત થવાનો હતો, એનું શું થયું? તેને શું જવાબ આપું જીજી? એને જવાબ આપવો હોય તો મને નામ આપી દે. ઠીક છે. નમતું જોખવાનો દેખાવ કરતો વિરાટ હવે ઊભો થઈ ગયો. મેં તને 48 કલાકનો ટાઈમ આપ્યો હતો. તું મને 8 દિવસની મુદત આપ. આવતા અઠવાડિયે મુંબઈમાં રેસ શરૂ થાય છે, ત્યાં મળીશું. બધા નીકળી ગયા પછી પ્રેસ ગેલેરીમાં મને મળવા આવી જજે. ત્યારે ચૌહાણે કમ અને ઊભા થવું પડ્યું. અશ્વદૂત તેને નીચે સુધી વળાવવા ગયો. પછી હાથ મિલાવીને છૂટા પડ્યા ત્યારે બંને ગૂંચવણમાં હતા. જેકપોટ 1 અઠવાડિયા સુધી મુલતવી રહ્યો હતો કે કાયમને માટે?